એક સમયે એક ગામમાં એક ભૂતિયા ઘર હતું. જુગારના ડરથી તે ઘરની નજીક જતો ન હતો. ગામના લોકો માનતા હતા કે તે ઘરમાં ડાકણ છોકરીની ભાવના રહે છે. એક દિવસ ગેમ્બના કેટલાક સાહસિક બાળકોએ તે ભૂતિયા ઘરમાં જવાનું અને તે ઘરની આસપાસ ભટકવાનું નક્કી કર્યું. જ્યારે બાળકો ઘરની સામે ગયા તો તેઓએ માત્ર બારી ખુલ્લી જોઈ. અને તે બધા અનાદર સાથે એક જ બારીમાંથી પસાર થયા. હું અંધારામાં ઘરની અંદર ભટકતો હતો ત્યારે અચાનક બારી બંધ થઈ ગઈ. આ જોઈને બધા બાળકો ડરી ગયા. અચાનક બાળકીઓની સામે છોકરીનું ભૂત દેખાયું અને જોર-જોરથી હસવા લાગ્યું. અને કહ્યું કે હવે તમે બધા મારા કેદી છો, હું કોઈને જીવતો નહીં છોડું. ડરના કારણે બાળકો કંઈ સમજી શક્યા ન હતા. પરંતુ તેમ છતાં તેઓ હિંમત ન હાર્યા અને બધા મળીને બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા. શોધ કરતી વખતે, એક બાળકને એક જૂનું પુસ્તક મળ્યું, જે એક જાદુઈ પુસ્તક હતું. અને તે પુસ્તકમાં એક જાદુઈ મંત્ર લખાયેલો હતો, જેના જાપથી તે ભૂતિયા ઘરમાંથી ભાગી શકતી હતી. બાળકોએ સાથે મળીને તે મંત્રનો પાઠ શરૂ કર્યો. અચાનક ઘરની અંદર લાઇટ આવી અને ભૂતને પોતાની સાથે લઈ ગયું. ભૂત ઘરની બહાર નીકળતાની સાથે જ ઘરના તમામ દરવાજા અને બારી આપોઆપ ખુલી ગયા અને બાળકો બહાર આવ્યા. તે દિવસથી ઘર ભૂત પ્રેત મુક્ત થઈ ગયું. ગેમ્બના લોકોએ તમામ બાળકોની હિંમતને બિરદાવી અને દરેકને ઇનામ પણ આપ્યા.